દેશવાસીઓમાં ગુજરાતવાસીઓમાં જબરજસ્ત ઉત્સાહ છે। ઓપરેશન સિંદૂરને લઈને 100 આતંકીઓનો ખાત્મો બોલાઈ ચૂક્યો છે। 9 જગ્યાઓ પર મિસાઇલો દાગવાઈ છે અને 9 જગ્યાઓ આતંકીઓના ઠેકાણા હતા। ગુજરાતવાસીઓમાં પણ જબરજસ્ત ઉત્સાહ છે। ચેતન જોડાઈ ગયા છે સુરતથી। ચેતન, શું ખબર છે? કોણ છે આપણી પાસે? जनक ऑपरेशन सिंदूर हेठळ 100 થી વધુ જે આતંકીઓ છે તેનો ખાત્મો થઈ ચૂક્યો છે। ત્યારે ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના જે લોકસભાના જે સાંસદ છે મુકેશ દલાલે। ત્યાં તેઓ વહેલી સવારથી જ પોતાના જે પરિવારજનો છે તેમની સાથે જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી છે તે ન્યૂઝ પોતે જોઈ રહ્યા છે। સર, શું કહેશો જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે? મોદી સાહેબને લાખ લાખ અભિનંદન। ઓપરેશન સિંદૂર શરૂ કરીને ભારત દેશની 140 કરોડની પ્રજાની લાગણીનું સપનાનું પ્રતિબિંબ પાડ્યું છે। મોદી સાહેબ હવે પાકિસ્તાનને છોડશો નહીં અને 100, 200, 300 આતંકવાદીઓ બરાબર છે, પાકિસ્તાનના સૈનિકોને મારશો જેથી ત્યાં પણ સિંદૂર ઉજરે, ત્યાંના પણ બાળકો છે રડે કૂટે, ગામના ગામ સગાવાલા રડે અને પાકિસ્તાન જે આતંકવાદીનો જન્મદાતા છે તે પાકિસ્તાનની સેનાને છોડશો નહીં। પાકિસ્તાનના એવા હાલ કરજો કે પાકિસ્તાન સ્ટ્રેચર પર કે વ્હીલચેરને પણ ચાલવાને લાયક નહીં રહી, દુનિયાને મોઢું બતાવવા લાયક નહીં રહી અને આતંકવાદીઓને થરથરી ઉઠે, પાકિસ્તાનની સેના થરથરી ઉઠે કે હવે ભારત તરફ જો મોઢું ઉઠાવીને જોયું છે તો અમારી ખેર નથી। મેં એક વિડીયો મૂક્યો હતો કે હમ तुम्हें मारेंगे और जरूर मारेंगे, लेकिन वो बंदूक भी हमारी होगी, वो गोली भी हमारी होगी और वो वक्त भी हमारा होगा। ये वक्त अभी आ गया है। मोदी साहब હવે પૂરું કરજો। દેશની 140 કરોડની પ્રજા તમારી જોડે છે, એક પણ માણસને છોડતા નહીં અને જે 3 દાયકાથી 4 દાયકાથી ભારત દેશ પાકિસ્તાનના આતંકવાદનો શિકાર બનીને આવેલું છે તે સિવાય એને છોડશો નહીં। અને જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે જે આપણું છે તે પણ પાછળ લઈને જ રહેજો અને પાકિસ્તાનના ટુકડા કરી નાખજો, એટલા ટુકડા કરજો કે ઊભું નહીં થઈ શકે। જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, ખાસ કરીને જેસનું જે હેડક્વાર્ટર છે તેને પણ બ્લાસ્ટમાં ઉડાવી દેવામાં આવ્યું છે, શું કહેશો? એ ખૂબ આનંદની વાત છે સાહેબ। આજે 24 મિસાઇલ છોડીને આતંકવાદીઓના અડ્ડા જેસનું હવાઈ એનું મુખ્ય મથક પણ ઉડાવી દીધું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાબૂદ થઈ ગયું છે, એ ખૂબ સારી વાત છે। પણ હજુ આપણે આ કાર્યવાહી શરૂ જ છે। ભારત દેશની મિલિટરીને, ભારત દેશની વીર જવાનોને હું સલામ આપું છું, પણ સાથે સાથે દેશના નાગરિકોને પણ એક અપીલ કરવા માગું છું કે જે દેશ પાકિસ્તાનની પડખે રહે, પાકિસ્તાનને આ ઘડીમાં સહાય કરે તે દેશનો બહિષ્કાર કરજો, તે દેશની ચીજવસ્તુઓ ખરીદતા નહીં ને તે દેશોનો પ્રવાસ પણ કરશો નહીં। આ રાષ્ટ્રધર્મ આખી જિંદગી બજાવજો જેથી કોઈ પણ દેશ પાકિસ્તાનની પડખે ઊભી રહેવાની, ભારત દેશની વિરુદ્ધ જવાની હિંમત નહીં કરે। સાહેબ, આઈએનએસ સુરત આવ્યું હતું ત્યારે તમે કેપ્ટન સાથે પણ વાતચીત કરી હતી, શું વાતચીત કરી હતી? મેં કેપ્ટન સાહેબને હોંસલો વધારવા માટે કહ્યું હતું કે મને ચરખાની ભાષા નથી આવડતી, હું બંદૂકની ભાષા જાણું છું કારણ કે હું એનસીસીનો કેડેટ હતો અને એ જ ભાષામાં જે ભાષામાં પાકિસ્તાન વાત કરે છે તે જ ભાષા મને આવડે છે। જ્યારે ભારત દેશમાં નિર્દોષ નાગરિકોના, નિર્દોષ બહેનોના સિંદૂર ઉજળતો હોય તે જોઈને મારું હૃદય દ્રવી ઉઠતું હતું। આજે મને સંતોષ અને આનંદ છે કે મોદી સાહેબે 140 કરોડ લોકોની જનતાનું સપનાનું પ્રતિબિંબ પાડ્યું છે। મૃતક શૈલેષની પત્નીએ કહ્યું હતું કે હું રડીશ નહીં અને ખાસ કરીને હવે બદલો લીધો છે, શું કહેશો? પાટીલ સાહેબે અને મેં પણ કહ્યું હતું કે બેન, સ્વર્ગસ્થ શૈલેષની શહીદી એને નથી જવાની, એની કિંમત પાકિસ્તાને ચૂકવવી પડશે અને આજે ખૂબ ટૂંકા સમયમાં જ પૂરતી તૈયારી સાથે એ વાત સાચી પડી છે। હું ફરી એક વખત મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની ટીમને અભિનંદન આપું છું, પણ સાહેબ પાકિસ્તાનને છોડશો નહીં। ગામે ગામ પાકિસ્તાનના સૈનિકોની વિધવાઓ, એના બાળકોના સગાવાલાઓ રડાકૂટા કરવા જોઈએ, એ દ્રશ્યો અમે જોવા માંગીએ છીએ। હજી કઈ રીતે જવાબ આપવો જરૂરી છે? પાકિસ્તાનનું સૈન્ય બળ, સૈન્ય તાકાત તોડી નાખવું જોઈએ।
પાકિસ્તાનને આર્થિક રીતે ખોખું કરી નાખવું જોઈએ. પાકિસ્તાન બુંડ બુંડ પાણીને તરશે, કણ કણ ખોરાક માટે તરશે, અને પાકિસ્તાન સૈનિકની પાસે દારૂગોળા માટે પૈસા નહીં રહે તે રીતની હાલત પાકિસ્તાનની કરજો, જેથી આગામી 10, 15, 20, 25 વર્ષ સુધી ભારત તરફ મોઢું પણ નહીં ફેરવે, પડખી પર સૂઈ પણ નહીં જાય, ભારત તરફ ફરીને જોવાની હિંમત પણ નહીં કરે, તે હાલ પાકિસ્તાનના કરજો સાહેબ. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે ભારત ઉપર વળતો હુમલો ના કરે. વિશ્વના તમામ દેશો થોડાક બે ત્રણ દેશોને છોડીને ભારત દેશની જોડે છે, કારણ કે વિશ્વ તાકું ઈચ્છે છે કે વિશ્વ શાંતિ બની રહે, અને વિશ્વ શાંતિ માટે આ જે આતંકવાદ છે, આમ આતંકવાદનો કોઈ રંગ નથી હોતો, પણ જ્યાં જ્યાં પણ દુનિયામાં જોવા મળે છે ત્યારે એ ઘણું ખરું ઇસ્લામિક આતંકવાદ જોવા મળે છે. એ આતંકવાદનો સફાયો કરવો એ ખૂબ જરૂરી છે. અમેરિકા સમજે છે, અમેરિકા પણ એનો શિકાર બન્યું છે, ત્યારે અમેરિકાને સમજણ પડી છે. જ્યારે ભારત દેશ તો સાહેબ 1980ના દાયકાથી 90ના દાયકાથી શિકાર બનતો આવ્યું છે. અમે ભારત દેશે કેટલી મોટી કિંમત ચૂકવી છે. જમ્મુ કાશ્મીરના ગામે ગામ અને લોકો થોડો